જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। આપણે આગલા વિડીયોની અંદર માહિતી આપી હતી અને તેની અંદર કહ્યું હતું કે આગળ જે સિસ્ટમનો લાભ મળી શકે છે તેની અંદર શું મૂવમેન્ટ થઈ શકે છે, કેવા ફેરફાર થઈ શકે છે, છેલ્લી ઘડીના ફેરફારો શું હોઈ શકે તેના વિશેની માહિતીનો થોડો ઘણો અંદાજ, જે વધુ અંદાજ છે તે 21 તારીખે આવી શકે છે। જો કે આજની હજી અપડેટ જોવાની મેં બાકી રાખી છે, તેમ છતાં ઘણા બધા મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે હવે તમે વિડીયો આપી દો 21 તારીખનો ઝડપથી। એટલે જે વિસ્તારોના ખેડૂતો બાકી રહી ગયા છે વરસાદમાં, તેમને એમ કહીએ કે રાતના ઊંઘ પણ નથી આવતી, તો એમના માટે ખાસ સારા સમાચાર એ છે કે વરસાદ ખૂબ નજીક છે। વરસાદને હવે સમય નથી બહુ મોટો, તેની અંદર કુદરતી ફેરફારો પણ ખૂબ સારા થઈ રહ્યા છે, પોઝિટિવ ફેરફારો થઈ રહ્યા છે। આપણે એવું માની રહ્યા હતા કે પહેલી જે સિસ્ટમ છે તે ઉત્તર ભારત તરફ જશે, જેનો લાભ ગુજરાતને બહુ ઓછો મળે એવું દેખાઈ રહ્યું છે। હવે તેનો લાભ પણ મળી શકે, એટલે કે અત્યારે ઉત્તર પ્રદેશ ઉપર એક્ટિવ સર્ક્યુલેશન છે, તે સર્ક્યુલેશન ગુજરાત તરફ આવી શકે છે। મજબૂત બની લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે, જેના કારણે ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો વધી રહ્યા છે અને તે પણ વહેલા દિવસોની અંદર વધી રહ્યા છે। એટલે કે દિવસો શરૂઆત વરસાદની છે તે વહેલી થઈ શકે છે અંદાજથી। આપણે જે અંદાજ મૂક્યો હતો તે 23-24 તારીખ પછી વરસાદની એક્ટિવિટી જોવા મળે તેવું લાગી રહ્યું હતું, પણ તેના અંદર પણ આજથી ઘણા બધા વિસ્તારોની અંદર શરૂઆત થશે। આવતીકાલે પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે અને ત્યાર પછી સતત દિવસોની અંદર વધારો થતો જશે। સિસ્ટમની મૂવમેન્ટ ગુજરાત તરફ થશે એટલે તેના આઉટર જે ક્લાઉડ છે તે ગુજરાત ઉપર આવવાનું ચાલુ થશે અને છૂટાછવાયા વિસ્તારોમાં તેની એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। ખૂબ પોઝિટિવ ફેરફાર છે। તેની સાથે આપણે જે સિસ્ટમનો અંદાજ લગાવી રહ્યા હતા કે તે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવી શકે છે, વેલમાર્ક લો પ્રેશર સુધીની મજબૂત બની શકે છે, ગુજરાત ઉપર લોક થઈ શકે છે, તેની અંદર હવે ડિલે થવાની શક્યતા છે, કારણ કે આ જે સિસ્ટમ છે તેની મૂવમેન્ટ છે તે અલગ દિશામાં થઈ છે। તો સામે ત્યાર પછીની સિસ્ટમ છે તેની અંદર પણ જરૂર થોડા ઘણા ફેરફાર તો થશે જ। તો એ ફેરફારોને આપણે બાકાત રાખશું, એટલે કે અત્યારે તેના વિશેની માહિતી આપવાનું ટાળીએ કે તે સિસ્ટમ છે તેની મૂવમેન્ટ હજી આગળના દિવસોની અંદર વધારે ક્લિયર થશે। જો કે શક્યતાઓ 70-80% એવી જ છે કે ગુજરાત સુધી જ આવશે બંને સિસ્ટમો, જો કે થોડી મોડી આવશે। આપણે અંદાજ હતો તે પ્રમાણે 26-27 તારીખે ગુજરાત ઉપર તે આવે એવું દેખાઈ રહ્યું હતું, તેના બદલે તે ઓગસ્ટની શરૂઆતમાં 1-2 તારીખ આસપાસ આવે તેવું દેખાઈ રહ્યું છે। એટલે હજી તેને ઘણો સમય છે, તેની અંદર ઘણા બધા ફેરફાર પણ થવાની શક્યતાઓ છે, તો તેના વિશેની વાત આપણે નહીં કરતા। અત્યારે જે સિસ્ટમ છે તેના વિસ્તારો બાબતે થોડી ઘણી વાત કરી દઈએ, કારણ કે ખેડૂતોને ચિંતા વિસ્તારો બાબતે વધારે છે, હવે જે વિસ્તારોની અંદર વરસાદ નથી થયો એમના માટે। તો સૌથી પહેલાં આ જે સિસ્ટમ છે તે ગુજરાત સુધી આવવાના ચાન્સ છે, ગુજરાત ઉપર આવવાના ચાન્સ પણ છે, જેનો મતલબ એવો થયો કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ થવાની શક્યતા છે। ત્યાર પછી સૌથી પહેલાં વાત કરીએ તો તેની અસર સૌથી પહેલાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, ખેડા વગેરે જિલ્લાઓ જે સરહદ પર આવેલા છે, પૂર્વ સરહદ અને ઉત્તર સરહદ ઉપર, તેની સૌથી પહેલાં ત્યાં શરૂઆત થઈ શકે છે। ત્યાર પછી દિવસોની અંદર જેમ જેમ વધારો થતો જશે તેમ આગળના દિવસોની અંદર વિસ્તારો પણ આગળ વધતા જશે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, કચ્છની અંદર પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે। સૌથી વધુ અસર જોવા મળે અને સૌથી સારા વરસાદની શક્યતા કહી શકાય એવા જે વિસ્તારો છે તે છે ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાત રિજિયન સમગ્ર ગણી શકાય, દક્ષિણ અને મધ્ય ગુજરાત પણ ગણી શકાય, કચ્છના ભાગોની અંદર પૂર્વ કચ્છ અને ખાડી આસપાસના વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો પણ છે અને જામનગર જિલ્લાનો ભાગ પણ છે, એવી જ રીતે કચ્છનો ભાગ પણ, ત્યાં સારી એવી શક્યતા વરસાદ બાબતની દેખાઈ રહી છે। પોરબંદર, જામનગર અને દ્વારકા, જુનાગઢ વગેરે જે જિલ્લાઓ સરહદી વિસ્તાર એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છનો ભાગ, પશ્ચિમ કચ્છ, આ તમામ વિસ્તારો માટે સિસ્ટમ હજી કેટલી નજીક આવશે તેનો આધાર છે। અને બીજું કે તેનાથી પહેલાં કદાચ સિસ્ટમ સમગ્ર ગુજરાત ઉપર ના આવે અને તેનો લાભ એમને મળે કેટલો, એ આગળના દિવસોની અંદર જોવાનું રહેશે। હજી સિસ્ટમ ઉપર ફેરફાર થવાની શક્યતા પણ છે, જે 10% આપણે બાકી રાખીએ છીએ કે તેની અંદર ફેરફાર થઈ શકે છે। જો કે અરબ સાગરનો સારો એવો સપોર્ટ મળશે। 25-26 તારીખે દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લાની અંદર 25 તારીખ સુધી રાહ કદાચ જોવી પડશે, તેનાથી પહેલાં પણ લોટરી લાગી શકે છે, પણ 25-26 તારીખે આ વિસ્તારો એટલે આ જિલ્લાઓની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ચિંતાનો કોઈ વિષય નથી કે વરસાદ નહીં થાય, માત્ર એટલું કે વરસાદ વિહોણા વિસ્તારો છે તેમને વધારે મોડું થશે, વરસાદ બાબતે 1-2 દિવસ વધારે લેટ થશે, અને બીજું કે બીજા વિસ્તારો કરતાં થોડો ઓછો વરસાદ પડવાની શક્યતા છે, એટલે એ ચિંતા છે। બાકી કોઈ ચિંતાનો વિષય નથી કે વરસાદ નહીં થાય। સાર્વત્રિક રાઉન્ડ છે, 85 થી 90% વિસ્તારો તેની અંદર આવી જશે, કારણ કે હું
ઠેકડો મારીને કોઈ વાત નહીં કહું. ઘણા બધા આગાહીકારો પછી જ્યારે સિસ્ટમ દેખાય ત્યારે કૂદી પડતા હોય છે અને ધોધમાર ને જળબંબાકાર ને એવી પરિસ્થિતિઓ ને ઇંચના માપ આપવાના ચાલુ થશે 10, 15 ને 12. વરસાદ ખૂબ સારો થવાનો છે. વરસાદ બાબતે કોઈ ચિંતા નથી કરવાની. વરસાદ ખૂબ સારો થવાનો છે. ઇંચના માપ હું નહીં આપું સિસ્ટમની અંદર. હજી મેં તમને કહ્યું છે કે વરસાદ બાબતે તો હું 23 તારીખે કહી શકીશ, વિસ્તારો બાબતે તો પણ આજે વિસ્તારો બાબતે થોડી ચોખવટ કરી દીધી એટલે ખેડૂતોના મનમાંથી ચિંતા થોડી ઓછી થાય. તમારા કોઈ પણ જાતના સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. સાથે જ તમે આપણા મોબાઈલ નંબર છે ત્યાં મેસેજ કરી શકો છો. સૌથી પહેલાં આયોજન બાબતે તમારે મેસેજ કરવાનો રહેશે. જો તમારા આયોજનની અંદર મેસેજ આવ્યા પછી મને જરૂર લાગશે કે આ આયોજનમાં ખાસ મારે તમને સલાહ આપવા જેવી છે તો ત્યાં હું તમને કોલ કરીને જવાબ આપીશ. ફોન સેવાઓ સતત બંધ કરી દીધેલી છે કારણ કે તેનો દુરુપયોગ થઈ રહ્યો હતો એટલા માટે થઈને. એટલે ફોન રિસીવ હું નથી કરતો છેલ્લા 5-6 દિવસ થઈ ગયા, આગળ વિડીયો બનાવ્યો એનાથી પહેલાં પણ. એટલે તમારે જે કંઈ કામ હોય તે થઈ શકે છે. કોમેન્ટ બોક્સની અંદર થઈ શકે ને મેસેજ વોટ્સએપની અંદર મૂકશો તો પણ થઈ શકે છે. કારણ કે જેટલા 10 ખેડૂતો મને પૂછે કે ક્યારે વરસાદની શક્યતા છે તો હું તેમને તારીખો આપી શકું કે 23 થી 28. એટલે મારે એ કોપી પેસ્ટ જ કરવાનો હોય. અલગ અલગ ફોનની અંદર એ જવાબ આપવામાં 23 થી 28 તારીખ ખાલી કહેવા માટે પણ 5 મિનિટનો સમય બગડે નહીં. એટલે ખેડૂતોના આયોજન થઈ શકે, વધુને વધુ ખેડૂતોના આયોજન થઈ શકે. આવો આપણો એક પર્પઝ છે એટલા માટે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.